હું ગયા કલે જાઉં. જય માતાજી અને જય દ્વારકાધીશ. બધાને હેલ્પિંગ હબ નામની યુટ્યુબ ચેનલમાં બધા લોકોનું ફરી એકવાર સ્વાગત કરું છું. આજે આપણે શીખવાનું છે ભાઈ, ગુજરાતના મોટામાં મોટા 3-4 બ્લોગર જે થંબનેલ કેવી રીતે બનાવે, જેવા કે ડોક્ટર ભરત આહિર, આપણા મોટા ભાઈ એવા કેશુર કિંગ, એના નાના ભાઈ એવા જગદીશભાઈ બેર, એવા અલગ અલગ પ્રકારના લોકો કઈ રીતે થંબનેલ બનાવે ને ભાઈ, ઈ આજે આપણે શીખવાનું છે. તો સૌ પ્રથમ નેટ ચાલુ કરી લેવાનું. એમાં એક એપ્લિકેશનની જરૂર પડશે થંબનેલ બનાવવા ટાણે. તમારે ઇનશોટ નામની એપ્લિકેશન જે આઈફોનમાં પણ વર્કિંગ છે અને એન્ડ્રોઈડ વાળા ભાઈઓ જે જોતા હોય ને, મને કાલે ઓલા વિડીયોમાં કમેન્ટ બહુ આવી હતી કે એન્ડ્રોઈડ ફોન હોય એને થંબનેલ કઈ રીતે બનાવવાનું. તો હવે આજે ઈ આવી ગયો ભાઈ. આ વિડીયો તમે જોઈ લેજો એટલે તમને બધું આવડી જશે. તો હવે વયું જવાનું એપ સ્ટોર કે પ્લે સ્ટોરમાં, એમાં લખવાનું ઇનશોટ. ઇનશોટ લખ્યું, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. હરવે એકદમ મારા કલે જાવ, ડાઉનલોડ થઈ જાય પછી શું કરવાનું, 6-8 મિનિટનો તમે વ્લોગ બનાવો તો કે વોટ એવર તમે ગમે એટલા મિનિટનો વ્લોગ બનાવતા હોય, એમાંથી 4 અલગ અલગ એટ્રેક્ટિવ હોય ને કે જેનાથી પબ્લિકને તમે એટ્રેક્ટિવ કરી શકો તમારો વ્લોગ જવા માટે, એવા 4 સ્ક્રીનશોટ લઈ લેવાના. સ્ક્રીનશોટ લઈ લીધા પછી વયું જવાનું ભાઈ હરવે એકદમ ગેલેરીમાં. ગેલેરીમાં એ ફોટાને પ્રોપરલી રીતે ક્રોપ કરી નાખવાને કે જેથી પબ્લિકને ખબર ન પડે કે આ ભાઈ આમ તેમ કર્યું છે, આમ તેમ બધું કરીને પછી વયું જવાનું ભાઈ ઇનશોટ એપ્લિકેશનમાં. હવે થયો ખેલ. હવે તમને થંબનેલ બનાવતો આવડતું નથી. હવે લેવાની કઈ લાઈન જો લાઈન દેવા હું જ બેઠો હું એટલે જ આવ્યો ભાઈ ચેનલમાં. ચેનલ હવે આપણી ગ્રો કરાવવાની છે. કરાવવા માટે તમારે શું કરવું જોઈશે, આ વિડીયોને અહીંયા સુધી જોયો હોય ને તો લાઈક કરવો જોઈએ, શેર કરવો જોઈએ અને કમેન્ટ તો મારા કલે જાવ તમારે કરવી જ પડે, બાકી નકર મારી પેઢી વિખાઈ જાય. હવે એ બધું કર્યા રાખો, ત્યાં હું આગળ તમને વધારું. હવે ઇનશોટમાં તમે ગયા પછી ફોટો એડિટમાં જવાનું. ફોટો એડિટમાં જાવ ને કલે જાવ એટલે સ્ક્રીનશોટ આવ્યા તમારી માથે, એમાંથી એક સ્ક્રીનશોટ લઈ લેવાનો. એક સ્ક્રીનશોટ લ્યો ને એટલે એ બધો એને એડજસ્ટ નાનો કરવાનો કે જેથી 4 સ્ક્રીનશોટ બીજા 3 સ્ક્રીનશોટ હોય ઈ એક લાઈનમાં આવી જાય. આવવા માટે હવે પછી નીચે જો સાઈડ વાળું પીપ લખેલું રહ્યું, PIP પીપ. પીપમાં ગયા એમાં પછી બીજો લેવાનો, એ જ રીતે ત્રીજો લેવાનો, એ જ રીતે ચોથો લેવાનો. એ રીતે તમે એડજસ્ટ કરવાનું. એડજસ્ટ થઈ ગયો પછી SEO રેન્ક હોય યુટ્યુબમાં. તમને ખબર હશે કાંઈ, તમે પહેલી વાર તો યુટ્યુબ જોતા નથી કે તમે એ જ રીતે તમને સમજી લ્યો. તમે મને વિડીયો જોયો તો તમે કઈક લખ્યું ટાઈપ કર્યું હશે ત્યારે તમને મારો વિડીયો સજેસ્ટ કરી જાવ. હા બસ એ જ રીતે એમાંથી જે મેઇન કન્ટેન્ટ વાયરલ હોય ને કે જેનાથી ભાઈ પબ્લિક મારો વિડીયો જોશે, એ જ રીતે તમારે SEO થંબનેલ માં જ નાખી દેવાનો જેથી સામેવાળા પબ્લિકને ખબર પડે કે ભાઈ આ બ્લોગમાં આ હે. તમને વચમાં ખબર હોય તો 2 દિવસ પહેલા ભરતભાઈએ કર્યું હતું સમાધાન કેશુર કિંગ આઈ, તો એમાં શું આવ્યું, કેશુર કિંગે માફી માંગી. એ જ રીતનો SEO એને રેન્ક કરાવ્યો. એટલે આપણને શું થયું, આ 6-8 મહિનાથી ધબધબાટી બોલાવતા હતા બે ભાઈઓ, ભલે બોલાવે આપણને કઈ ફેરાઈ નથી પડતો, ધબધબાટી બોલાવતા હતા, તો કઈ રીતે સમાધાન થયું. હવે મારે વધારે તમને ચર્ચા નથી કરાવી. એવું હોય તો તમે એની ચેનલમાં જઈને વિડીયો જોઈ લેજો, મારે તમને વધારે કહેવાની કઈ જરૂર નથી. હવે આપણે આવી મેઇન પોઈન્ટ ઉપર, મેઇન પોઈન્ટમાં આપણે ક્યાં પહોંચ્યા. હવે પછી એ રીતે તમારું SEO લખવાનું, પછી નીચે ટેક્સ્ટમાં જવાનું. જો ટેક્સ્ટમાં ગયા પછી એમાં લખવાનું ભાઈ વોટ એવર તમારું જે કન્ટેન્ટ હોય ઈ, તમે વ્લોગ બનાવતા હોય, મારી જેમ ટિપ્સ આપતા હોય કે વોટ એવર જે કરતા હોય ઈ રીતે લખી નાખવાનું. જો મેં કઈ રીતે લખ્યું કે થંબનેલ કઈ રીતે તમારે વ્લોગરને બનાવવું, એ રીતનો મારો SEO છે. તમે સર્ચ કર્યો એટલે SEO મારો તમારે પેલો વિડીયો આવ્યો કે ભલે છેલ્લે આવ્યો કે પેલા આવ્યો, SEO રેન્ક થયો ને એને પહોંચાય મારા ઘરે જાવ. SEO રેન્ક થયો એટલે એ જ રીતે તમારું પછી થંબનેલ ડાઉનલોડ કરવાનું. એમાં જો ઇનશોટમાં હે ને ઓલો લોગો આવશે, એમાં ચોકડી દબાવી દેવાની. ચોકડી દબાવો ને કલે જાવ એટલે ઇનશોટ લખેલો લોગો ગાયબ ફરર થઈ જાય. ફરર થઈ ગયો પછી જો સાઈડમાં ખૂબચમ દેખાય ઓલું ડાઉનલોડ નું બટન, ડાઉનલોડ કરી લેવાનું, સેવ પ્રોફાઇલમાં કરી લેવાનો. પછી વિડીયો મૂકો ને ત્યારે યુટ્યુબમાં થંબનેલ મૂકતા તો તમને આવડતું હોય, તમે કાંઈ 6 મહિનાના છોકરા તો હોય નહીં, મારે એ તમને ન શીખવાડવાનું હોય. થંબનેલ હવે આ જ રીતે આવા તમારે બનાવ્યા રાખવાના અને પબ્લિકને એટ્રેક્ટિવ કરવાની, એટલે જેથી તમારી ચેનલ એને ગ્રોથ પકડે. મહિનાના લાખો કરોડો રૂપિયા તમે છાપી શકો. હું તો ભલે ન છાપતો હોય પણ તમને છપાવવાની જવાબદારી આ ભાઈની. હવે મહિના લાખો કરોડો તમે છાપી લીધા પછી બ્લોગરની જેમ તમારું નામ ધીરે ધીરે મોટું થાય.
એમાં મને કાંઈ ફાયદો નથી. તમે મને યાદ કરવા જોઈએ કે આ ભાઈએ મને થંબનેલ બનાવતા શીખવાડી હતી કે વોટ એવર જે રીતે તમે યાદ કરો. મને ખબર જ છે તમે કઈ રીતે યાદ કરવાના હો. હવે તો અહીંયા સુધી વિડીયો જોઈ લીધો હોય ને તો મારી બોલવાની કેપેસિટી થઈ ગઈ પૂરી. તો હવે આ વિડીયોને મારા ભાઈ અહીંયા ને અહીંયા વિરામ દેવાય. હવે વિડીયો થઈ ગયો બહુ લાંબો વિડીયો થાય તો ભાઈ તમને જોવામાં કંટાળો આવે. હું તો બાકી થાકવાનો જ નથી. 24 કલાક જો તો મને કેમેરા મને હવે ટ્રીક પડી ગઈ કે કઈ રીતે બોલવું ને કઈ રીતે મારે પબ્લિકને એટ્રેક્ટિવ કરવી. હવે તો બીજા વિડીયોમાં આપણે મળીશું. હવે વિડીયોમાં અહીંયા સુધી તમે પોગી જ ગયા હો તો વિડીયોમાં લાઈક કરી દેજો. નાની એવડી નાની કહું છું કમેન્ટ કરી દેજો અને 2-5 મિત્રોને વિડીયો શેર કરી દેજો. અને ચેનલમાં પાછા નવા હોય ને ગલે જાવ તો સબસ્ક્રાઇબ કરતા જાજો. હાલો જય માતાજી જય દ્વારકાધીશ. મળી ઓલા પાઠમાં.